પંચમહાલના ગોધરામાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા વેજલપુરથી ટુવા જતા માર્ગ પરથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતું એક ટ્રેલર ઝડપી પાડવામાં આવ્યું હતું। બીજી બાજુ ધાનેત્રા ગામની કુંડ નદીના પટમાંથી પણ રેતીનું ખનન કરતા 2 ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યા। આમ ખાણ ખનીજ વિભાગ દ્વારા કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પંચમહાલના ગોધરામાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા વેજલપુરથી ટુવા જતા માર્ગ પરથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતું એક ટ્રેલર ઝડપી પાડવામાં આવ્યું હતું। બીજી બાજુ ધાનેત્રા ગામની કુંડ નદીના પટમાંથી પણ રેતીનું ખનન કરતા 2 ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યા। આમ ખાણ ખનીજ વિભાગ દ્વારા કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પંચમહાલના ગોધરામાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા વેજલપુરથી ટુવા જતા માર્ગ પરથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતું એક ટ્રેલર ઝડપી પાડવામાં આવ્યું હતું। બીજી બાજુ ધાનેત્રા ગામની કુંડ નદીના પટમાંથી પણ રેતીનું ખનન કરતા 2 ટ્રેક્ટર ઝડપી લેવામાં આવ્યા। આમ ખાણ ખનીજ વિભાગ દ્વારા કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।